કરુણ અંત. માંગલેજમાં પિયર જવા ન મળતા પરિણીતાનો આપઘાત. જીવનની નાજુક ક્ષણોમાં જ્યારે સંબંધોની ગૂંચવણ અને અપેક્ષાઓનો ભાર અસહ્ય બની જાય છે ત્યારે ક્યારેક અણધાર્યા અને કરુણ અંત આવે છે. કરજણ તાલુકાના માંગલેજ ગામેથી આવેલી એક હૃદયદ્રાવક ઘટના આવી જ એક વેદનાપૂર્ણ ગાથા રજૂ કરે છે, જ્યાં પિયર જવાની સામાન્ય ઈચ્છા પૂરી ન થતાં એક યુવાન પરિણીતાએ જીવનનો અંત આણ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર માંગલેજ ગામની નવીન નગરીમાં રહેતા સતીશભાઈ રાઠોડિયાના પત્ની આશરે 20 વર્ષીય પારુલબેન સતીશભાઈ રાઠોડિયા ગત તારીખ 29/3/2026ના રોજ પોતાના પિયર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે તેમના પતિ સતીશભાઈએ તેમને તે દિવસે નહીં પણ બીજા દિવસે જવાનું સૂચવ્યું. પતિના આ સામાન્ય પ્રતિભાવને પારુલબેને કદાચ અતિશય ગંભીરતાથી લીધો અને તેમના મન પર આ વાતનો ઊંડો આઘાત લાગ્યો. સાંજના આશરે 4:30 કલાકે આ માનસિક વેદનાના ભાર હેઠળ પારુલબેને એક અત્યંત દુઃખદ પગલું ભર્યું. તેમણે પોતાના ઘરના પતરાની છત પર આવેલા લાકડાના મોભ સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોક અને આઘાતની લાગણી પ્રસરાવી દીધી છે. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પારુલબેનના મૃતદેહને નીચે ઉતારી વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ પોસ્ટમોર્ટમ 2 ડોક્ટરોની પેનલ દ્વારા અને કરજણ મામલતદારની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેથી મૃત્યુનું સાચું કારણ અને સંજોગો સ્પષ્ટ થઈ શકે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટના સમાજમાં સંબંધોની સંવેદનશીલતા, માનસિક સ્વાસ્થ્યનું મહત્વ અને નાની વાતો પણ કેટલી મોટી અસર કરી શકે છે તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એક નાનકડી વાત કઈ રીતે એક યુવાન જીવનનો કરુણ અંત લાવી શકે છે તે વિચારવું પણ કંપારી છૂટાવનારું છે. આશા રાખીએ કે આ દુઃખદ ઘટનામાંથી સમાજ કંઈક શીખે અને ભવિષ્યમાં આવા અકાળ મૃત્યુને ટાળી શકાય.